હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજે એક દાદા વિશે વાત કરવાની છે. એક દુખી દાદા. દાદા ડાયરેક્ટ દાદા ન હોય. પેલા એમને જન્મ્યા હોય, એમના મા બાપના ઘરે મોટા થયા હોય, પછી લગ્ન થયા હોય, પછી એમના ઘરે બાળકો થયા હોય, પછી પપ્પા બન્યા હોય, પછી બાળકોને મોટા કરીને લગ્ન કર્યા બાદ બાળકોના ઘરે છોકરા થયા હોય, પછી ઈ દાદા બન્યા હોય. અને એક દુખી દાદા, મનથી દુખી, પરિવારથી દુખી નહીં પણ મનથી દુખી દાદા. તો પહેલા તો મા બાપના ઘરે જન્મે છે. જન્મ્યા પછી મા બાપ મોટા થાય છે એટલે લગ્ન કરાવે છે, એટલે મા બાપથી નોખા થાય છે. સ્વાભાવિક છે. દરેક ઘરમાં, ઘણા ઘરોમાં મા બાપથી નોખા થયા બાદ પોતાના ઘર પરિવાર હારે, પોતાના બાળકો હારે, પોતાની પત્ની હારે શાંતિથી રહેતા હોય છે. પછી ધીમે ધીમે છોકરા છોકરીઓ બધીના લગ્ન થાય છે. સુખી સંપન્ન પરિવાર હોય છે. પોતાના ઘરે દરેક જાતની સુખ સુવિધા હોય છે. પછી દાદા એમના દીકરાને દીકરીઓને બધાને પરણાવી અને નિવૃત્ત થઈ જાય છે. પરણાવ્યા પછી દાદાને પોતાના દીકરાના ઘરે વહુ આવે છે, એટલે એમના પણ ઘરે નાના નાના ટેણિયાઓ જન્મે છે. એટલે દાદાને છે ને એમ થોડીક હાકડ લાગે છે. પરિવારથી નહીં પણ મનથી દુખી દાદાની વાત છે આ. દાદાને પોતાના જ ઘરમાં હાકડ લાગે છે ને, એટલે દાદા શું કરે છે, એક ખેતર એમનું હોય ને, એમના ખેતરે જઈ અને એક મસ્ત પોતાની પૂરતો એક રૂમ બનાવે છે. પછી ઉંમર થઈ ગઈ હતી, ઉંમર એટલે એમ કે દાદા બની ગયા હતા, એટલે 50-55 વર્ષની ઉંમર. એટલે બધાએ પોતાના મિત્ર મંડળ તો હોય ને, મિત્ર મંડળ હોય, એ બધા આવે બેહવા કે પૂછે કે કેમ ભાઈ અહીંયા આવી, તો કે એ હા, એટલે કે કેમ અહીંયા ખેતરે રહેવા આવ્યા, તો કે બસ કે ઘરે બધાએ વવારું હોય ને બધાએ પોતપોતાની રીતે રહેતા હોય, તો આપણે થોડીક વાડીએ રહેવા આવ્યા, ખેતરે રહેવા આવ્યા. પછી ઘરેથી છોકરા અને વહુ હોય છે ને, એ પણ ખેતરે તો કામ કરવા આવવાના જ છે. તો છોકરાને ને વહુને એમ થાય છે કે આ રોજ ઘરે આવવું જાવું, ખેતરે આવવું જાવું, તો કે આપણે વાડીએ રહેવા માંડ્યું. તો દાદા જે રૂમમાં રહેતા હતા ને, એ રૂમમાં છોકરા અને વહુ રહેવા માંડે છે. દાદાને ન્યાથી હાંકડ થાય છે, એટલે દાદા પોતાની માટે વળી પાછો એક નવો રૂમ બનાવે છે. બીજો રૂમ બનાવે, વાડીની જ વાત છે, ખેતરની જ વાત છે, કે ખેતરે પોતાના માટે એક રૂમ બનાવ્યો હોય છે ને, દીકરો અને વહુ રહેવા વયા જાય છે, એટલે વળી દાદાની ન્યા પાછી હાંકડ થાય છે, એટલે દાદા પાછા પોતાની હાટું એક બીજો રૂમ બનાવે છે. છોકરાને વહુને ઓલું ઘર સોંપી દે છે. પછી જેટલા ભાગ્યા ને એટલી કઠણાઈ એમની વાહે વાહે ભાગતી ગઈ. એમને જેટલા માણસોથી ભાગતા ગયા, એકાંતવાસમાં રહેવા માંડ્યા ને, એટલા જ માણસો એમની વાહે વાહે જાતા ગયા. બીજો રૂમ બનાવે છે. પછી બીજા રૂમમાં પણ છોકરાને વહુ ને બધા જાય છે, એટલે એને ન્યાય હાંકડ થાય છે. એટલે વળી પાછા 4, 5, 6, 7 વર્ષ જેવું એમનામ રહે છે. વળી પોતાની પાછી એમ થાય છે કે હજી હવે આ નથી રહેવું, વળી એક નોખો રૂમ બનાવે છે. વળી ન્યા દાદા 1, 2, 3, 4, 5 જેટલા માણસોથી, ઘરના પરિવારથી ભાગતા જાય છે અને નોખા નોખા રૂમ બનાવતા જાય છે. આખા ખેતરમાં જ્યાં જોવો ત્યાં 5-6 જગ્યાએ રૂમ બનાવી નાખ્યા. એમને એમ થાય કે હું અહીંથી આગો વયો જાઉં તો મને ત્યાં શાંતિ મળશે. વળી ન્યા પબ્લિક જાય છે, વળી ત્યાંથી આગો જાવ તો ત્યાં શાંતિ મળશે. થોડા કરતા દાદા છે ને પોતાના જ ખેતરમાં 5-6 ઘર બનાવી નાખે છે. પોતાની હાટું બનાવે છે, પોતાની હાટું, પણ છોકરાને વહુ ને પોતાની પત્ની ને બધા ન્યા હાંકડ કરવા જાય. એટલે ધીમે દાદા એમ કરતા 5-6 રૂમ બનાવી નાખે છે. પણ છેવટે દાદાને શાંતિ મળતી નથી. પછી દાદીમાં રહ્યા ને, જે દાદાના ઘરના હોય છે, એ દાદીમાં પોતાના બાળકો હારે રહેતા હોય છે. ધીમે દાદીમાં પણ વૃદ્ધ થઈ ગયા હોય છે.
અને દાદા રૂમ બદલાવતા બદલાવતા વૃદ્ધ થઈ ગયા હોય છે. સમય કોઈનો એવો ને એવો રહેતો નથી. દાદા પણ ખાટલે પડે છે. દાદા ખાટલે પડે એટલે સેવા તો કરવાની જ હોય. બાળકો પોતાના છોકરા અને છોકરાની વહુ, દાદાના પુણ્ય એટલા સારા, દાદાના કર્મ એટલા સારા કે છોકરા તો સારા હતા જ તે વાહે છોકરાની વહુ પણ સારી આવે છે અને દાદાની સેવા કરે છે. પણ દાદાને છોકરા અને વહુ એમ કહે છે કે અમે રેવી છીએ ત્યાં દાદાનો ખાટલો લઈ લેવી. તો દાદા ના પાડે છે કે નહીં, હું બરોબર છું. પછી છેવટે એમના જે મિત્ર મંડળ હોય તો ખરા ને, કાંઈ બધા એક હારે ખાલી ન થઈ ગયા હોય. પછી મિત્રો હોય ને એ દાદા પાસે આવે છે અને એમ કહે છે કે લ્યા ભલામણા, તને આટલું સારું ઘર મળ્યું છે, તને એટલા સારા છોકરા ભગવાનની દયાથી છે, ભગવાનની દયાથી છોકરાની વહુ હોય તને સારી મળી છે, તો તું એની સેવા અહીંયા કરાવરાવે તો તું ન્યાય રહેશે તો ન્યા વયો જા ને. અને કે પોતાનું એટલું કામ હોય તારી સેવા કરવા હાટું અહીંયા તારી પાસે આવવું પડે, એ કે તું ના વયો જાય. તો એ એમ કહેશે કે નહીં, હું બરોબર છું. નથી પોતાની ડોશીમાં તો હતા નહીં, ભગવાનના ધામમાં વૈયા ગયા હતા. પોતાના છોકરીનું વહુનું નથી માનતા કે નહીં, હું બરોબર છું. પછી મિત્રો બધા આવે છે, એ એમ કહે છે કે ભાઈ જોયો જા, તને આવા તારા પુણ્ય હારા, તે તને છોકરો ને બહુ હારા મળ્યા છે, તારી સેવા કરે છે. તો મિત્રોનું કોઈનું માનતા નથી. પછી હગાન વાલાને બધા એમ કહે છે કે ભાઈ તમે અહીંયા ભૂંડા લાગો બાબા, છોકરી હારે વૈયા જાઓ. પછી દાદા નથી માનતા ને તો દાદાને પરાણે એમ કહે છે કે બાબા હતો ત્યાં હાલ. એમના પોતાના જ ભાઈ બંધ રહ્યા ને એમ કહે છે કે હતો ત્યાં હાલ. એટલે પછી છેલ્લી ઘડીએ એ દાદા જેનેથી આખી જિંદગી દૂર દૂર ભાગતા રહ્યા ને એની જ પાસે આવવું પડ્યું દાદાને. અને હું તો કહું છું દાદા કિસ્મતવાળા ગણાય કે છેલ્લી ઘડીએ એને છોકરાએ અને છોકરાની વહુએ એની સેવા કરી એમ. એટલે બાપા હતો ત્યાં હાલ, જ્યાં આપણે હારા લાગતા હોઈએ ને ત્યાં જ હારા લાગવી. અને તમે જેટલા પરિસ્થિતિથી છેટા છેટા ભાગતા જાઓ ને, પરિસ્થિતિ એટલી જ તમારી વાહે આવતી જશે. તો ખરેખર હું તો એ દાદાને પણ વંદન કરું છું કે દાદાના કર્મ હારા ગણાય કે પોતાના ઘરે દીકરા હારા થયા અને દીકરાની વહુ હારી થઈ. નહીતર અત્યારે તો ગઢ પણ આવે ને એટલે મા બાપ વૃદ્ધાશ્રમમાં મેકવા વયા જાય છે. હજી હમણાં જે કિસ્સો જોયો ને આપણે વૃદ્ધાશ્રમનો, છેવટી ભાઈ ભોઠો પડ્યો ને મા બાપને પાછો લઈ ગયો બિચારો. 24 કલાકમાં એને મા બાપને પાછા લઈ જવા પડ્યા. એટલે આવા પણ બનતા હોય છે. તો દાદાના કર્મોને પણ પ્રણામ ને દાદાને પુણ્યશાળી ગણાય. અને એ દાદાના દીકરાને પણ સેલ્યુટ છે ને, એના ઘરમાં જે પરણીને વહુ આવી છે ને એ સંસ્કારી મા બાપની દીકરી, એને પણ વંદન છે કે જેણે દાદાની છેલ્લી અવસ્થામાં એને હાંચવ્યા અને છેલ્લે દાદા ભગવાનના ધામમાં પહોંચી ગયા. એટલે બાપા જે આપણું હોય ને ત્યાં જ આપણે હારા લાગવી. દૂર દૂર છેટા છેટા ભાગતા જ આવી તેમ કાંઈ આપણે હારા ન લાગવી. અને આપણી કાયા છે ને આજીવન આવીને આવી રહેતી નથી અને કોઈની રહી નથી અને કોઈની રહેવાની નથી. એટલે જ્યાં આપણું પરિવાર હોય, જ્યાં આપણું કુટુંબ હોય ત્યાં આપણે હારા લાગવી. છેટા છેટા ભાગતા ફરી એમ કાંઈ આપણે હારા ન લાગવી. સાચું ને? અરે વાલો તો જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.